હા બેટા હાર પડકે ના હા ડોક્ટર નહીં બોલાવતી તું તો ઇન્જેક્શન નહીં આલું ગોળીઓ આલે તે 2 ગોળીઓ હવારનો હોજ કરી લેવાની ખાધા પછી હા તું વપરે છે ને મને ખબર ઈ ગમોનેમાં 460 રે આજ ઉતરવાનું છે નહીં ખબર પડતી કે આપણે શીછડો થોડો રોજે પણ રોધું છું રોધાય તમારું ખાઈને ઉતાવળ આવી છે હું રોધું છું તાણ તમે તો બાફીને ખાઈ લીધો છે એ કહો આવા મને પાડીને તાવ આવે તો પૂછું કે દવા આલે તો હવાર હોજ 2 ટાઈમ ગલ લેજે અરે પાડી તો હરખું થ પણ મારું કેવું છે કે શીછડો હતા વહેલા રોજી અને ખાઈ લીધો તમને શરમ આપવી જોઈએ પેલા મારે નતું ખાવાનું પણ રોધવાનું હજુ કોઈ રોધ્યું ને તો કૂતરાને લાડવો પડે તો એ ખાધો મી આમ મેં સોખા સોટી રહ્યા મી નહીં પાડ્યા હોય ઓથળું છું હું એ તો રાતની હતી ખીચડી અને હોભળ હા. એ ચીજો હરખીજી બનાવજે અને હું હેઠામાં જઈને આવું છું વાયરો આપણી બાજુ છે જો પતંગ પાતો આવશે ને તો છોકરો પેલા તમાકુ પી નાખી બજી હા તે તઈ જો હું રોધી ને આવું શીકણ પઈ ઓ બા તમે ગમણમ ના થોડો ને હું ભૂખે મરી ગઈ હવે હું ભૂખે મરજો અધમંડું ખાઈ લો ને અઠો મારા મારા કદી વધારે તું ખોઈ છે વળી પાછી તે મારી ના જો ખાવા તાણ ના જો તોય ચિકન પાડી શકે નહીં પાડી પાડી નહીં તે વારી ખાઈએ કાઈ ડખા સને મને ખેતમ જો આવું છું હું એ તો માપમાં રહેવું પડે હું દવા લેતા હોય બેટા ઊભી રહેજી ના હોય હાય બા અલ્યા પણ હારી તમને ખબર નહીં પડતી એમ કેવું છે કે આવો ઉતરણનો દાડો હોય અને આવી રીતના બાઇક લઈને બધું લેવા ના મેકલાય આમ લ્યો આ ઊંધિયું ને બૂંધિયું તેલ પીવા જુ કેટલું બાજુ છે તે અરે એક કામ કરો હાર તો જે સેટિંગ થાય ને એ હું લઈને હાલ ઘેરથી આવું છું તમે દવાખાનું ઉપડો અને ડૉક્ટરને કહેજો ટોકા લે ને કે હાલ એકના એક સન તમે હુકવા જીવ લેવા બધો બેઠો છો એમ કેવું છે આમ બે પહેલાંથી સળાવો છો એમો હા રેડો અરે મારે તો હાડીના એકના એક અને કરવાનું મારે શું કરવાનું હું તમને તો બીજો હાથનો બીજો ટોટિયો ભાજી નાખું ને એવું થાય છે બહુ દુખાય નહીં કે ફાટી પડો બહુ દુખાય છે તે એક તો પેલી હાડીનો પેલો લાલ લ્યો જો સાથે ઊંધિયું લેવા ગયા તે દોયડું વગાડ્યું તે ગળું અડધું કાપી નાખ્યું તો ડોક્ટર પાસે 60,000 રૂપિયા કે છે તાત્કાલિક કે પહેલા મેલો અને તમે હાથ ભાગીને બેઠા હું તો નેસે જતો પણ એકદમ ભૂઈ પડી ગયો હું કરું નેસે એમ ન પડી ગયો નેસે ફટ લઈને પડી ગયો લે એકદમ વાયરો ધાબા ઉપર ચડી તું ધાબા ઉપર ચડી તું હવે લાલિયા મને કરી દઉં બધું લઈ કરી તું 11,000 રૂપિયા તો મખર થયા આમ પીરીને 5,000 એ લાલિયા ચરાવ્યો તો મને ધાબા ઉપર હું નતો આવતો બધા મરો તો 6 રૂપિયા લાવવાના છોથી આ બધું મારે કરવાનું એ મને તો ખબર પડતી નહીં નતો આવ્યો બાપા રે હે મનનો મોરલિયો રટે તારું નામ મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ હા હા આ તો ઉતરોન થઈ છે ભાઈ તે લાડવા બાડવા બનાવ્યા છે તે શાંતિથી ખાવા છે ગમે તે પણ 12 મહિનાનો તહેવાર છે એના મોરલિયો ચરાવ્યો છે કરિયા લે તહેવાર કરિયા તું અતમ વેલો જઈને તને ના પાડી છે થોડો સુધરક હું કા આબરૂ કાઢે છે લે દેવાન તો નામ જ ના રહે પણ ઉતરોના દાડા તો થોડો જપ બે હાથ જોડું છું બાપા પીવાનું મેલમ એટલે જો હું જો પતંગ ચગાવું એટલે તું ચાખી લઉં આ સગાય પતંગ નહીં સગાયો આખો તું સાગ્યો છે ને આખો તું નહીં સાગ્યો હવારોનો જો માં ઓખો ફરું જોજે મારી તું ફરે છે આખો ઓછો નહીં ફરતી તું ફરે છે આમ થોડા શુદ્રો લ્યા થોડા શુદ્રો ગોમમાં જોવો કોકનો ઘર ને આપણો ઘર જોવો કેવી દશા આવી છે આપણું ઘર છે રાજાનો મહેલ છે મારું બનાવેલું ઓહ જોર આવી તું તને જોર આવી તું હું નતો ચનવા આવ્યો નો ભળ આજે ઉતરોણ છે આજે ગોમો બોમ્બો છે જતો નહીં હા ખોટા ગોમો વિરોધ છે ઝઘડા કરશો કોકના તાવ વળવાના થાય મારે ના પડ્યો જાય ને જે મોય કોપી દઉં ઓય હું જોજો હુઈ જાઉં તે તું પી પી કરે છે હમણાં તહેવારના દાડા હમણાં હાલ હમણાં વસ્તી જોવા ચડશે પડી રહ્યું પેલું ભૂંડ પડે એમ થોડું ઘણું તો ચાલે મગજ સગ નહીં શીકર ગંધોય છે તમે વેલો હું ભાઈ ભક્તિ કરું છું ને રે મારો બેટો પી પી ના આવે છે બોલે ને હું ગોદે એ છોકરો બોલ્યો એ ઓમ હેડીજી જો મોનો બેટો મોય પહેરી જ તમાકુ દેખાતી નહીં લે તમને
બેકલી જીધો અત્યારમાં તગડી મેળ્યા ઘેરથી છોકરો કરીને તો બોલતા નહીં ને હા કાંઈ જ ના હું એક કીધું કે મોર ભીખે જ ના હું અને હું હા હાલ અહીંયા ઉતરણ કરીને તો મારા બેટા મારી તો તું કાઢો તારના ઉભા રહેશે છોકરા કાઢતા નહીં એટલા છોકરા નીકળતા નહીં તમારાથી પણ પેલી ગડાવટમાં થઈને આવતો તો પણ તને ના જ દેખાણો રે આવડી મોટી ઓછો હું જોઈ રહેવાની પણ મને તો એમ લાગે કે પેલા ખેતરમાં હશે પેલો ખેતરમાં હતું તે ઓર રાખવા આવ્યા છે તો વળતો રાખે પેલા તમાકુ વાવતા જેટલા ખર્ચા થયા ખબર પડે છે એટલી મહેનત થઈ તાના હવે મોટા મોટા પત્તા તમાકુ થઈ ગયા. અને હેડી નીકળે છે ઓર રાખો તન તમે છોકરો તો ના ખાવ પડે એવી અલે પણ ભોર તો રાખું છું નહીં દેખાતું ઈશાનનો આવ્યો ધોકો લઈને ઉભી રહે મેં ના હવાડવા પડે ધોકો લઈને ના ઈટારા મેલો અત્યારમાં આવ્યો તનો બૂમો પાવતું તઈ તો પેલા ખૂણામાં હોઠા પાજીને આવ્યો અમે હેડો કે લ્યા જોજે હોય ઉભા છે તો શું કરું છું અને મારે તું હોય ઉભી રહે હું પેલું દઉં હા જો હેડો તાણું હું નકર હોય ભાઈ નાખી પાછો તાણ કયો તારા એ પતંગ મોય ના લેતો લે આ ઉતરાણ આપણે તો ઉતરાણ પાડી જ નહીં આખો દાડો હોય તમાકુમાં જો આરામ તો જો હવે સીસડો લાવી છે એઠો જ નહીં કરે ના હા તો બરાબર કૂતરો ખાતા તો હતો પણ મેં કીધું ચાલ છે ડોહો તો ખાઈ લે તી તો ખાધું ઉતાર નહીં તું તી ખાધું તાર તો કૂતરોય ના ખાધું મારા ઓલે લઈને એટલે કૂતરોય ખાધું ભાઈ માં હું કૂતરો જ ખાધો ને બાપડા તમે તાન છો મોણસ જેવા એ કારી દોરી તમારી માં ના કરજો ઓય ઓય હેડા તો ખેતરમાં એ મોયના પરજી નકમણો જોજી મારા પેલ બાદ ઉપર જાઓ પેલ બાદ ઉપર જઈને નકમ માલ કાળીન દોડી આપણા હેતરમાં પડશે હરખા દાદા બા ધોતી પકડીને ઓઠો ભાગીને નાખતા અહીંયા માનસ કે ચોમ મેલી દીધા એ જ ખબર પડતી નહીં આ તમારી માને ક્યાંક જોક હોય લૂંટવા હેડા સુતે જયદન ચલા જાય લે રૂપ તું પતંગ છે તો હું કચરો હું નહીં છોડું આમ ને આસુ જોઈ છે કેટલે પણ આમ જે આસુ જોઈ છે તારે પણ તમાકુ ભઈ નહીં નહીં ખબર પડતી તારું મરકો તારું ધ્યાન રાખો ખબર નહીં પડતી દેખાડી કહું છું આખી ઘેડા ગળપણમાં હું પતંગો લૂંટવા હેડ્યા છો અને પી પી હજી તો પાછો ફાટતો નહીં લ્યા નકરું મેકાવશો તે અને હો કાકા છે તને પતંગ પકડો મેકલ્યો કે નહીં મેકલ્યો કે પતંગ કને મેકલ્યો ડોહા ભાગી જા અડી રેલું માણસ છે ભાગી જા મેલેમાં હાલ પટાઈ જાય પાછો પતંગ જેવું બીજા કઈ ખેતર દેખાતા ને તો હેડ્યા તમાકુમાં બીજે છો શેતર જ નહીં દેખાતો ને પતંગ પકડા ઓ શેડ કહું છું તું આગળ અરે મોંચી ને ઓલા એ ખાલી ડોહા માપા લાવજે ખાલી જે કેટલા ખોટા ભાઈ ના તે ટોંગા હોય વર રાખો હું ઘેર જાઉં છું તમે ઘેર હું દાદર મારજો ભાઈ ખાવું છે તઈ ચો છે મગર જો કઈ તો બધું અમારે રહેવા દો કે નકર કોકની રી ચો ઉતરી જાય ને તો હમણાં ઉભાઈ નહીં રહે ખેતરમાં તમાકુ જોવા આ મને અનાવ પર તો એવી રિયાઈ છે ને મારા હાડીના લાલ્યાને વેજી નાખ્યો સાહેબ આ તો મારાથી થતું નહીં નકા દોયડી પેલા બધી બંધ કરી દઉં હું વાત કરો તો કાસ વાળીને પાકી દોયડીઓ બંધ કરાવું તાને હું આમાં શું કરવાના માણસો તો માણસ વેરી નાખે પણ આ નેસા ઢગલાને આવી જશે જોઈને ત્યાં પશુ પક્ષીઓ બધો બાપડો વેતાઈને મરી જ હોય છે હો બુતા અલ્યા તબડ તો યાર ભમું તો મગજ છે એવું જ નહીં ગયેલા આટલી ઉંમરમાં તો પતંગ પકડવા ના જવાય ઘેર થઈ જઈને આવ્યો હું કોડીને થાય ગયો પતંગ નહીં તો તારે ખેતરમાં પડ્યા તા ને તે વેણ્યાની ચેતનમાં પણ હું બેનો તમે પતંગ હું તમારી વાટ જોઈને થાશી જો આમ ઘેડા તો મેળા તો આમથી રહો અરે હું કહું ઓય આવો અરે તો ભૈયા હા પુને વેધવાની વાતો કરી યાર તમે વેધવાન વાતો નહીં કરી વેધાઈ ગયું છે મારા હાડી લાલ્યો વેધાઈ ગયો યાર અને તમે જોવો તો એક જ ના એક છોકરો મરવા પડ્યો છે ડોક્ટર 60,000 રૂપિયા માગે છે તાત્કાલિક ભરવા દોડીને ઊંઝું લેવા જતો તો શિરાઈ ગયો હું વાત કહું એવું થયું તો હું તમારે ઘેર આવતો તો મને ગમે તે કરીને 1,000-2,000 રૂપિયા હોય તો કરી આલજો મારા હાડું હાલ જવું છે યાર માજી જબો તાલ કરી યાર છે તમે વાત તો સાચી કરી પણ પૈસા તો હતા હારું મેં તો આપી દીધા અલ્યા ચોકન આપી દીધા એ મને અરે મફત આલી દીધા ના મફત તો એક આવશે પણ હું કહું પેલા આપણે કૂતરાને આડવા નતા બનાવ્યા ગામમાં ઈકા મેં ધર્મા તો કરી દીધું યાર તમે હેરા કીધું હતું
તો યાર મારે હવે એટલી લાયો છે ને માર અહીંયા બધી વાત સાચી પણ હું શું કરું કયો ઉતાવળમાં અહીંયા પડવા નહીં પાહા ભૂઈ જો ને તો પહેલા ભોય નાખી પણ વાત તો હોતી છોકરાને ધંધા બપો તરફ કેવું પડે કે પછી અહીંયા ભૂઈ પડી જવાય ભગાઈ ને ભોગવો તમે લ્યો આ મારા બેટા હવારવાનું કીધું તું લે તું ગામમાં ના જતો આખા ગામમાં ફરી વર્યો બોલો ગામમાં છોય નહીં આ ચોક પીન પડ્યો રહ્યો છે ભાઈ ગમે તે કરીને મારવાનું હોગવો પડશે ખાવાય ઘેર નહીં આવ્યો લાડવા બનાવ્યા હતા તોય આ જોજો આ પેલું ભૂંડ પડી રહ્યું હોય એમ પડી રહ્યો છે મારો બેટો આખો દારો ઊભો થાય લે એ કચરા ભાઈ તું આવ્યો અલે તને ફોન છે તું શું પડ્યો છે લ્યા મન દુખાય હા દુખાય હોય ઈ હે ના દુખાય છે પેલા ગોડે નહીં હું પતંગ લૂંટવા જતો ને તે મને ચો માર્યો જોતા ગાળો દીધી હા તારે વડે ઓય ઊંચો કરીને પસારો એટલે ઓય લાફા માર્યા લોહી આવી છે લ્યા અને ગાળો ચીડી દેતો તો ગાળો દેતો તો દુખાયા અરે હું ખાવા જોતો ના તો પાડી દી લે શું થતો નહીં કોઈના સંગમાં પણ હું વળી કો પતંગ જાય તે ઘેર લઈને જાઉં ચગાવા થાય અને મને હેડ ગોડે પાને હાલ છે દુખાયા દાતું રહી લે હેડ ની ગોડીઓ શું છે એ ખેતરમાં તો હાર હેડ ઈ હેડ આઈ તો જો પતંગ મારો બેટો હે ને તો એ આયા પાછું પાટી ગયેલું છે પણ પાડી તો લેવો પડે ને કે પાછો છોકરો ખરા ને અધર સળે ને એટલે ચોક પડી ના હા સાપ ચડે ગયો છે પતંગ તો ખો નેસો ઉતર લે એ નેસો ઉતર પેલો નેસો ઉતર સપણ દાદા થઈ ગયો છું ગોમમાં દાદા થઈ ગયો છું તું લે કોણ છે માર્યો હા તે તમાકુમાં પડે તો બધું મારે પડે અલે તમાકુમાં પડે પણ મારહાનો પડે વાત કરે છે તે મારની વાત નહીં કરતો તું તમાકુમાં આ ખર્ચો ઓછો કરે તમાકુમાં નહીં આ લાફા મેરે છે લોહી કાઢી નાખ્યું છે તારા પર નવાઈની તમાકુ આવી છે નવાઈની તમાકુ આવી છે દશેલા મહિના ના આવી જાય પાછું દસેલો વારી મેલે લાફો તો દોત પડી જશે હમણાં હું હમણાં કહું છું કે તમાકુ પ્યા પારા નહીં ખબર પડતી સમજાવું છું તાણ એ ગાળો કરી તને દીધી દઉં છું કેમ તને દઉં છું તાણ વધારાની ધફા ના કરતો કોકનો તહેવાર ના બગાડતો આ તને કહી દીધું થઈ જાય તહેવાર વાળી છે તહેવાર વાળો તું તો હું કો પીપી ના આવે તને નહીં ખબર પડતી અલે પીવા મારો ભાઈ પીવા છે કોઈ તો તારા ઘરમાં રાજ હું કરા મેં મારવાનો તારે શું આવે છે પતંગ? મારે પડે લે મારે પરતે ભાઈ હું સીધા જતો તો ખેતરમાં નતો પડ્યો આ પેલું બધું સરબી ઉતારી દે લે સરબી ચડી છે ને તારી કાઢી નાખો સરબી વર હું રાખજે ટર્બો ઉતારતો જાઉં ઉતારતો તે લડવું હોય તો મારા આવો ખબર પડે શું લડાય મારે લડવું થી તો ઘરમાં પેન બે જણ લડો પણ મારી તમાકુ પાજી એટલે મેં માર્યો ભાઈ નાખશે તમાકુ હાટુ કા ઉપાડે થી ભાઈ નાખ મહી નાખું અડજે કાલી હું જવું, અડજે. આજે ભાગતા તું જાય મહી નાખો ઉભા રહો, ધાર્યું લાવું તે વેચી નાખો એકબીજાને ભોડો અને આ તહેવાર પટાઈ ગયો હડો પણ બુધાલાલ યાર આમ લગીને રાખતો નહીં બોલો પણ તહેવાર હોય તો પણ તમાકુ મોત ના પડાય લે એ પડે થોડી લે, એવું હોય તહેવારના યાર. દાણા ના પડે તો કોઈ આડા નહીં દાડા પડવાનું. પડે. એ સમજો વાત નહીં પડવાનું. તહેવાર છે ગોડભાઈ હાકો તમે આ બધું હું ચાલ્યું છે તહેવારના દાડા ગોમમાં બધા વાતો થાય છે કે લડ્યા ખબર પડે છે કે નહીં પણ પડતી બુધાલાલ મરાય ના યાર કોક ને આવો વાત કરો છો તે ગોડભાઈ મરાય નહીં અને જોજો ઘર જોજો સીધા જતો તો આવું ના માર્યો પણ મારું એમ કે હું ખર્ચો યાર અમે કેટલો કર્યો બોલો રાત દાડો બે ત્રણ ડૂચી બે અલ્યા મજૂર પણ હું કરીએ તો છીએ. કહું છું મારો ભાઈ દારૂ પીજો તો તું તો નતો પીજો કા એ, તો હું એમના કહું છું કે આ ઉભા પીપી રહો. રખડો છો હું કા પીપી રખડું છું દારૂ ઘરમાં પર કે એટલે બધું તારું છે. હા પેલે એ રાજો પેલે તહેવારના દાડા જપો પેલે એ આ ખાકી દારૂ પીપીને બધું ખેલ કરે ભાગાને એટલે હું કરું તારે લડવું જ છે? તારે લડવું જ છે? નહીં તારે લડવું. લડવું જ આઈ છે? જાય ખબર પર આય નેનજી ચપલી નકમાં નાહી જવા પતંગ બતંગ આ તો થઈ જઈ ખેલા તમારા ભાઈનો વખત જો તો નેનજી હમણાં તમને લે. લાગે તો ના લાગે કેટલું રહેતું એ મારા ભાઈને મારવા ના હઈ આ તો આ જલ્દી થઈ જાય છે ને ભાઈ વાળી બોલ છે લે બતાઈ દો બોલશે છે એ લડીશો નહીં તેવાના દાડો અને ઓને કયો દારૂ પીપીને દાદા તમાકુ ના પડાય કોકને ખર્ચો કર્યો વિચાર આવી એ બે હીરો અને તમારે આવીને કહેવાય લાફા ના મેલો તેવાના દાડા મરાય નહીં કોઈને પતંગ લેવા આવ્યો હું હોય ઓર રાખતો ટોકા પાણી કીધું તું તોય મોય દોડ્યો પછી હું કરું કેવડો હું તમે કહેજો હું કરું કેવડો સમજાવો કે દારૂ ના એટલે તો હું સમજાઈ દઉં છું પણ અને સમજાવો કે આવા હાથ ના ઉપાડો ના આમ હાથ ના ઉપાડતા આવ્યા ત્યાં કોઈ છોકરો આવે લેલો, તો અટકે. સણકો કરજો હો
રાખો ના મેં લઈ દો કે અને એ આ તો તમે ઘરમાં ના મોય રાખો દારૂ પીપીને શું કહો તમે સલાવો છો રાત દાડો તાણ હું અને તો પાછા કી કાપી નાય મહિના હે તાણે? તમાકુ ભાજી કી કાપી નાય મહિના હે તો તેવાન દાડા છો તને ઝઘડા કરવાના આવું છે તાણ હા તો આ પી નાટક કરે ને તમે અસન કોઈ છોકરો આવો તો મારશો ને બધું ઘેર ઓય ઓળી નારીઓ બધું ઘેર આવો ના મારું તડકો કરીને કાઢી ના મારું પણ મોન ના એટલે બધું શું કરું થોડા ઠમઠોરવા પડે આપણો તો ઓન માટે બંધ આવ્યું છે હા. આપણે શું કેવું છે મિત્રો વિડીયોને છે ને સપોર્ટ કરજો અને વિડીયોમાં એવું છે કે ધાબા ઉપર ચલો તોય વિચારજો ને દોરી છે ને બહુ સાચવીને પતંગ ઉડાડજો હા અને કોઈના પાકનું નુકસાન ના થાય ને એ રીતના ભાઈ તહેવાર કરજો કરજો. હું તો કે તહેવાર આવો. તો ધણી અત્યારે ખર્ચો કરે છે ને ખરેખર વચ્ચે પોણી આવી જાય તો મહેનત કરી એટલે કાઠું કામ 12 મહિનાનો તહેવાર છે એટલે સુખ શાંતિ મનાવજો દારૂ બારૂ ના પીતા એવા સંગે ના તરતા અને દોયડીઓ છે ને એ પેલું બાઈક આમ લગાવજો એટલે વેચાઈ ના થાય ને મરી જવાય હા. હા. અને અમારી આખી ટીમ તરફથી હેપી ઉતરાય હેપી ઉતરાય જય માતાજી